વિદ્યુતભારોનું સંરક્ષણ આ ટોપિક તો આમ તો ફર્સ્ટ સેમ થી ભણતા આવ્યા છીએ કે ખરેખર સંરક્ષણનું મીનિંગ શું સચવાઈ રહ્યું. આને આપણે વિધાન સ્વરૂપે તો ભણી ગયા છીએ, હું પ્રેક્ટિકલી વિચારીએ. ધારી લો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું એક તંત્ર છે. ફરી બોલે છે, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું કોઈ તંત્ર છે. એક સંગત ધ્યાનમાં લીધું કહેવાય. આની અંદર આપણે જ્યારે કોઈ શક્તિશાળી કિરણ દાખલ કરીએ છીએ, જેને આપણે ગેમા કિરણ બી કહી શકીએ છીએ, અથવા ફિઝિક્સની ભાષા અને કેમિસ્ટ્રી ભાષામાં કહું તો ફોટોન શબ્દ વાપરીએ છીએ. મારા કેમિસ્ટ્રીમાં આવી ગયો છે ફોટોન. એક તંત્ર વિચાર્યું, એની અંદર પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ, શક્તિશાળી કિરણ. તો આની અંદર જેવું દાખલ થશે એવાના બે ભાગ પડી જશે. એક પ્લસ ઈ, બીજું માઇનસ ઈ. આવું વાક્ય ખાસ બોલવાનું કે ધારો કે જેટલા ધન બહાર પડે એટલા જ ઋણ બહાર પડે. જેમ કે એવું કહે કે 5 પ્લસ ઉત્પન્ન થયા તો સામે 5 માઇનસ જ ઉત્પન્ન થાય. તો વિધાનને આ રીતે બોલાય, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારોનો વૈજિક સરવાળો અચળ રહે છે. વિદ્યુત ભારોનો વૈજિક સરવાળો અચળ રહે છે. અહીંયા બોલવું, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારોનો વૈજિક સરવાળો અચળ રહે છે. આ વિધાનને વિદ્યુત ભારનું સંરક્ષણ કહેવાય. એટલે વિદ્યુત ભાર ક્યારેય નાશ થતો નથી, ક્યારેય સંગ્રહ પામતો નથી કે નવો વિદ્યુત ભાર સ્વયં ઉત્પન્ન થતો નથી. ઉર્જા જેવું કે વિધાન આવ્યું. હજી થોડું વિચારીએ કે ધારો કે કોઈ એક ગોળા ઉપર પૂરેપૂરો વીજભાર છે. જેમ કે આ થોડીક આકૃતિઓ પરથી કંઈક બોલું છું. એવું વિચારો કે આ ગોળો છે, આ સ્ટેન્ડ છે, જેને હું અવાહક સ્ટેન્ડ કહી દઈએ. એટલે અહીંથી વિદ્યુતભાર બહાર જશે નહીં. અત્યારે આની પર કોઈ વિદ્યુતભાર નથી, એટલે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ કહેવાય. એટલે જેટલા પ્લસ છે એટલા જ માઇનસ છે, અથવા એનો કુલ વીજભાર શૂન્ય છે. 5 પ્લસ 5 માઇનસ ઉડી ગયા. એવું કહીએ કે આ ગોળા ઉપર અત્યારે દેખીતો વીજભાર કોઈ નથી. કોઈ પ્લાસ્ટિકનો સળિયો લઈએ, આ પ્લાસ્ટિકના સળિયાને કોઈ સપાટી પર ઘસી દઈએ અને જો આની નજીક લાવવામાં આવે તો આવું વિચારવામાં આવ્યું કે ધારી લો કે પ્લાસ્ટિકના સળિયા ઉપર ઋણ વીજભાર છે, તો આની પર કયા વીજભાર આકર્ષિત થશે? યસ, ઓપોઝિટ. આ માઇનસ હોય તો સામે પક્ષે અહીંયા પ્લસ. દાખલા તરીકે 4 ધન વીજભાર અહીંયા આવ્યા તો સામેની સાઈડ 4 ઋણ વીજભાર ફેંકાઈ જવાના. હવે આ સળિયો એમનો એમ, સળિયા ઉપર કયો વીજભાર છે? ઋણ વીજભાર છે. ધન વીજભાર અહીંયા એમના એમ. આવું બોલું છું કે જો આનું કનેક્શન પૃથ્વી જોડે કરી દઈએ, જેને અર્થિંગ કર્યું કહેવાય. આપણા ઘરમાં અર્થિંગ કર્યું છે, કોઈ હેવી લોડેડ વસ્તુ ચાલુ કરવાને જેમ કે ફ્રીજ, એસી, તો આપણે એક અર્થિંગનો વાયર કાઢીએ છીએ. તો અર્થિંગથી સુવાહકતાથી ઇલેક્ટ્રોન જતા રહેશે પણ ધન વીજભાર જશે નહીં. કેમ ધન વીજભાર નહીં જાય? આ બાલટી એને ખેંચી રાખશે, એને છોડશે નહીં. એટલે આના કારણે આ ધન વીજભાર જકડાઈ ગઈ. અને ફાઇનલી છેલ્લે આવું વિચાર્યું કે જો બંનેને દૂર કરી નાખો, આ તારને બી હટાઈ કાઢો, આ સળિયો હટાઈ દો, તો ધન વીજભાર અસ્ત વ્યસ્ત ગોઠવાઈ જશે. તો પ્રારંભિક સ્થિતિ જુઓ, વીજભાર છે નથી. જ્યારે અંતમાં જુઓ વીજભાર આવી ગયા. તો આપણે શું કર્યું કે ગોળા ઉપર પહેલા વીજભાર નહોતો, એટલે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ ગોળો હતો. અને હવે આપણે એને અડ્યા તો એના ભૌતિક સંપર્ક કર્યા સિવાય
આપણે એને વિદ્યુતભારિત કરી કાઢ્યું. તો આ ઘટનાને શું કહેવાય? વિદ્યુતભારનું પ્રેરણ. સામાન્યમાં વિદ્યુતભાર નતો, આપણે કંઈક નજીક લાયા, સ્પર્શ નથી કર્યો, એટલે ભૌતિક સંપર્ક કર્યા સિવાય તેને વિદ્યુતભારિત કર્યો. આ ઘટનાને શું કહેવાય? તો આ ઘટનાને કહેવાય વિદ્યુતભારનું પ્રેરણ. કેટલીક વાર ટીવીની જે સ્ક્રીન હોય છે, પણ ટીવી ચાલુ હોય તો આપણી રૂવાટી ખેંચે છે, રૂવાટી ઊભી થઈ જાય છે. આ વાળ ક્યારે ઉભો થાય? આમ લઈ જાઓ, નહીં થાય, કારણ કે રૂવાટીનું દળ હલકું હોય એટલે વિદ્યુતભારિત થઈ જાય છે. એટલે આની પરથી કોન્સેપ્ટ બને. ક્લિયર થઈ ગયું? પણ જો ભૌતિક સંપર્કમાં લાવીએ તો એક એમસીક્યુ આવે સમજાવું કે ધારો કે આ ગોળો છે, આના ઉપર ક્યુ જેટલો વિજભાર છે, આની જોડે એક બીજો ગોળો લઈએ કે જેની પર વિદ્યુતભાર નથી, અને જ્યારે બંનેને સંપર્કમાં લાવ અથવા વાહક તારથી જોડો, બે શબ્દો કામ ના, એક સંપર્કમાં લાવો અથવા વાહક તારથી જોડો, ત્યારે પરિણામી વીજભાર કેટલો થાય? તો કે બંનેના સરવાળા ભાગ્યા 2 જેટલો. ફરીવાર, બંનેના સરવાળા ભાગ્યા 2. તો આની ઉપરથી આપણે વિદ્યુતભાર શોધી શકીએ કે બંને ઉપર કેટલો કેટલો વહેંચાય. યાદ રાખજો કે આમાં સંપર્ક થવું જરૂરી છે, જ્યારે પ્રેરણમાં સંપર્ક થતું નથી. ઘણા એમસીક્યુ બને કે ધારી લો કે આની ઉપર 600 પ્રોટોન છે અને આની પર 400 ઇલેક્ટ્રોન છે, તો જ્યારે બંનેને સંપર્કમાં લાઈન છૂટા પાડશો તો બંને પર કેટલો વીજભાર હશે? આન્સર લાઈન મને કહેવાનું જોઈએ.